બાજે બધા લોક વઢે પણ વેડે નહીં, એવો આજનો દશેરાનું પર્વ. એમાં કંઈક ગઢપતિ અને ધરતી ઢંક થયા. આપણે કંઈક વઢવાણની જ વાતો કરવી છે અને એમાંય કારડીયા રાજપૂત સમાજની જ વાતો કરવી છે. આગું નથી જવું, એને સંદર્ભમાં લઈને જ હાલવું છે. કંઈક ગઢપતિ ધરતી ઢંક થયા, પણ હજુ લગ જોધાણ અમારો ગઢ ઉભો વઢવાણનો. કંઈક ગઢપતિ અને ધરતી ઢંક થયા. ભાગી જા બાપડા દારદાર આયા કહું માંડે કમઠાણ. આ દશેરાનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હતો એટલે મને યુવરાજભાઈએ કીધું કે એક વિડીયો ક્લિપ મોકલજો. એનું મેં આ ટાઇટલ આપ્યું હતું કે ભાગી જા બાપડા દારદર આયા કાઉ માંડે કમઠાણ, જાગશે તો મારશે મારો કર્મી કારડીયો, જાગશે તો મારશે મારો કર્મી કારડી. અધર્મ ઉપર ધર્મનો વિજય. ક્ષત્રિય હોય અને શસ્ત્ર હોય. મેરાણભાઈએ કીધું ને, રામની વાત કરીને, રામના ધનુષ બાણની અંદર ટંકાર થાય અને કટીપટ લપેટ જટ જોટ કોપ યાં રક્ત નૈન ભ્રગુટી સકોપ સજ ધનુષ બાણ ટંકાર કીન નિશિચાર બધ કર બાણ લીન મૃગ રાજ ચલ હી ચલ મૃગ હી માર સંધાન બાણ કર સૂર કાજ. રાજપૂતના હાથની માલિકો કા ઠા 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 દેતાનું બાણ હોય, ક્ષાત્ર હોય, એની હાથની માલિકો શસ્ત્ર હોય ને તો કાલ પાલ મુનિ સુની સોઈ રાજા, ભય હું નિશાચર સહિત સમાજા, 10 શિષ જાકો 20 ભુજ દંડા, રાવણ નામ બીર બરી બંડા, રાવણ નામ બીર બરી બંડા. રામચરિત માનસનો નાયક છે ને એ રાઘવ છે, રામ છે. પણ એ તુલસીએ છે ને રાવણને વીર કેવો પડ્યો છે. અહીંયા જે પહેલી ચોપાઈ રાવણ આવે ને, ચોપાઈ આવે ને પહેલી, અહીંયા તુલસીએ રાવણને આ રીતે વર્ણવ્યો છે. કાલ પાલ મુનિ સુની સોઈ રાજા અને ભય હું નિશાચર સહિત સમાજા, 10 શિષ જાકો 20 ભુજ દંડા, અરે રાવણ નામ બીર બરી બંડા, રાવણ નામ બીર બની. જેને 10 માથા હતા પણ રાજપૂતની હાથની માલી કોળ શસ્ત્ર આવે ને તો 10 શીશા નહીં, 10 ગ્રીવ નહીં, 10 કંધર નહીં, પણ 1000 શીશા. શસ્ત્ર શીશાનો કોઈ માણસ હોય તોય રાજપૂતનો શબ્દ એક જ ખરે, એક જ નીકળે. ત્યું લોક ચારું, 7 સાગર સુખાई डारूं, खगन समेत शशि सूर को गिराऊं मैं, नभ से लेकर पाताल तक नख सिख करूं मैं, एक रसिक बिहारी प्राण प्यारी, अरे जानकी न लाऊं तो क्षत्रिय न कहाऊं, राम नाम पलटाऊं फिर धनु बाण ना उठाऊं, फिर धनु बाण ना उठाऊं. ઈ રાજપૂતની આપણે વાત કરવા અહીં બેઠા છે. ત્યારે વઢવાણની મજા શું છે? હમણાં મેરાણભાઈએ કીધું કે અમે તો ધંધો કરવા બેઠા છીએ અને હું શોખનો બેઠો છું, પણ હું શોખનો નથી બેઠો. આ મારું ઘર છે ને, હું બેઠો છું. ભલા માણસ, આ મારું ઘર છે, આ મારું ઘર છે મેરાણભાઈ. મને ઘણા કે મેરાણભાઈ તમે વઢવાણમાં રહ્યા ને કઈ કમાણા નહીં. તો યુવરાજભાઈ જેવો મર્દ માણસ જાહેરમાં એમ કહેતો હોય કે અમે તમને અધિકારી કે તરીકે નહીં, અમે તમને કવિરાજ તરીકે નહીં, પણ અમે છે ને તમને અમારા ભાઈ તરીકે માની છે. આનાથી મોટી કમાણી કઈ છે? આનાથી મોટી કમાણી કઈ છે? અહીં આદરણીય મુરબ્બી ભવાની મામા બેઠા છે, એમના ચરણોમાં વંદન. પણ હજી કલાકાર બાકી છે એટલે મારે નાની એવી વાત, એક ટૂંકી
વાત લઈને તમારી આગળ આવું છું. કારડિયા રાજપૂત સમાજ ધર્મ માટે શું આપ્યું છે? આપણે ઘણી વાતો કરી, આપણે તો પર્ટિક્યુલર એ સબ્જેક્ટ ઉપર આવવું છે, આપણે કહીએ કે એના ઉપર જ આવવું છે. સમાજની અંદર કારડિયા રાજપૂત સમાજે શું આપ્યું છે? હમણે કીધું ને, કુંતલપુરની વાત કરીને, એ તો મીઢળ બંધો હતો. કદાચ તમે ઝાસીતાપુરના પાદરમાં જાઓ તો જશો લીંબાડ. સલીમને કહી દીધું તું, સલીમ તારા પોખણા પેલા નો થાય, હું જશો લંબડ જીવતો હોય ને ત્યાં સુધી છે ને મારા રાજપૂતના જ પોખણા પેલા થાય, પોખણા પેલા થાય. ઈ જશો લીંબડ. અસાજી ડોડિયાની વાત કરવી, જસા લીંબડની વાત કરવી, કઈ રાજપૂતની વાત કરવી મારે, કયા કારડિયા રાજપૂતની વાત કરવી? આ બધાય રાજપૂત હતા તો યુવાન હતા. વછરા સોલંકી ચોરીના ફેરા ફરતો ફરતો બીજા ચોરી વરમાળા નાખીને જતો રહી તો બની શકે. અસોજી ડોડિયા ગાયુના ધણ વાળવા રાજ સીતાપુરના પાદરમાં જાય એ બની શકે. જસો લીંબડ દિલ્હીના શહેજાદાની હામુ બાયું ચડાય એ બની શકે. ભલા માણસ લોહી ગરમ હોય તો એ કદાચ બની શકે. પણ એક વાત આ કીધું, આ મને મજા આવી છે મામા. આજ 25 વર્ષે જ્યારે આ છે ને રીતુ રાજપૂતા ચતુરાઈ ચારણ કી રીતુ રાજપૂતા રોષ ભટ્ટ યાણીકો સતકટ યાણીકો મેરાણ બે આજ બચુ બાપુને 25 વર્ષ થઈ ગયા છે તો એ રાજપૂત સમાજની પત્રિકા છપાઈને એમાં કૃપા દ્રષ્ટિમાં બચુ બાપુનું નામ છપાઈને એટલે આ વઢવાણને વંદન કરવા પડે છે. એટલે વઢવાણને યાદ કરવું પડે છે અને એટલે અહીં બેહવું પડે છે. એટલે અહીં બેહવું કૃપા દ્રષ્ટિમાં ભૂલતું નથી. એટલે કેવું પડે કે રીતુ રાજપૂતા તમારે શીખવી હોય ને, રીતુ રાજપૂતા તો વઢવાણના પાદરની માલિકો રાવો. રાજપૂતોની રીત શું છે ને અહીં બતાય તમને. અહીં દેવા તો યુવાન રાજપૂત હોય એ તો કામ લાગે ભલા માણસ. પણ ચારણનો અને રાજપૂતનો સમય વઢવાણના પાદરની અંદર તો જોવા મળે છે. પણ એક એવી કથા, એક એવી વાત, એવો એક ઇતિહાસ કે જ્યાં ચારણ અને રાજપૂતનો સંબંધ શું છે ને એ એક સૈકામાં દેખાણો. જેથી ઔરંગઝેબનો સમય હતો ને, ઔરંગઝેબે સિપે સાવારે જંગ મિર્ઝા અજીજ કોકાને કીધું કે એક भी राजपूत बचने नहीं चाहिए, एक भी मंदिर बूत खाना नहीं बचना चाहिए. जो राजपूत, जो क्षत्रिय गौ ब्राह्मण प्रतिपाल है, सारी गौवा की कत्ल हो जानी चाहिए, एक भी गौवा नहीं बचनी चाहिए. તમે નોંધ લેજો, રાજપૂતોની વસ્તી સરહદ ઉપર જ હોય. વધારે જોજો કચ્છમાં હશે, આ સુરેન્દ્રનગર આપણે વઢવાણમાં હોય, વારાહીના પાદરમાં હોય, ગોતરકાના પાદરમાં હોય. શું કામ કે જ્યાં બહાર હુમલા થતા હોય એ હુમલાનું રક્ષણ કરવા માટે અહીંયા રાજપૂતો સરહદ જ રહેતા હતા. મધ્ય ગુજરાતમાં ન હોય, ત્યાં બહુ રાજપૂતો જોવા ન મળે ભલા માણસ, સરહદ ઉપર જોવા મળતા. અને એક કાળ વારાહી ગોતરકાનો એવો હતો કે જ્યાં 25 વર્ષ સુધી રાજપૂતો ઉપર ઔરંગઝેબના છે ને આક્રમણો થતા. 25 વર્ષ સુધી ગાયોની કતલ થતી. ફરતા ગામડાની ગાયોને ભેગી કરી એક વાડો કરી, થોરિયા હાથની વાડ હોય ઈ વાડની ફરતી 8 હાથની ખાયું કરી અને એની અંદર આગ ચાંપવામાં આવતી. અને એક દિવસ ત્યાં નક્કી કરવામાં આવતો કે અહીંયા સૌથી વધારે વસ્તી રાજપૂતોની છે, સૌથી વધારે વસ્તી ક્ષાત્રની છે, અને ક્ષાત્ર જોવે એમ ગાયોની કતલ થાય ને ઈ કતલ અહીંયા થાતી. વારાહી અને ગોતરકાના પાદરની માલિકોર આ ઔરંગઝેબના સમયની હું વાત કરું છું. એવો એક કાળ હતો કે ગાયોની કતલ આપણે રોકી નહોતા શકતા, આપણા ધર્મ હિન્દુત્વને બચાવી નહોતા શકતા, આપણે આપણું રક્ષણ નહોતા કરી શકતા. સતત આ 25 વર્ષ સુધી આક્રમણો થયા. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વારાહી, ગોતરકા, કંધારના ગામડાઓ છે ને એ નિર્જન થઈ ગયા હતા. નિર્જન આના છે ને આના હુમલા સહન કરી કરી અને માણસ વગરના નિર્જન થઈ ગયા હતા. નાનો એવો પ્રસંગ, હાઈનું ટાણું, ધીરો 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 સૂરજ નારાયણ મેર બેહવા જાય.
રૂંજ કુંજ વેળા થઈ ગયેલી. કુંજડિયું ક્રાઉ 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 કરતી પાછી વળતી હતી. રાજકુંજ વેળા ધણ પાછા વળી રહ્યા હતા. ગાયું ભાંભેડા પાડી રહી હતી. વાછડાને મરવા ભા વાહ વાહ ભાંભેડા પાડી અને ધણ પાછા વળી રહ્યા હતા. રૂંજ કુંજ વેળા હજી સૂરજ નારાયણ હજી મેર બેહે નો બેહે બેહે નો બેહે અને ઈ હાંજના ટાણે એક મારવાડની જેસલમેરની હાંઠ ઊંટ નીકળ્યો. જકા 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 જકા. મને વાત યાદ આવી. મેરણભાઈએ કીધી ને મને વાતની યાદી થઈ. હાંજનું ટાણું અને એક ધારી જેમ કરવત જેમ કોઈ મિસ્ત્રી કાપતો હોય અને ધરતીને કાપતી હોય અને એમ હાંઠ નીકળી. જકા 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 હાંઠ નીકળી. પણ એની ગાદલિયું ધરતીને ભાર લાગે નો લાગે, ધરતીનું હૈયું દુભાય નો દુભાય. એમ આગલી પાછલા પગની ગાદલિયું આગલા પગના જેમ ઓવરણા દુખણા લેતી હોય જેવું રૂપક દેખાય. વાગણમાં દીકરી દીધી હોય, 5-5 વર્ષથી પિયરની વાટ નો જોઈ હોય, એકનો એક ભાઈ હોય અને એને પૈણાવાનો હોય અને 5-7 વર્ષે વાગડમાંથી દીકરી એના પિયરના ઝાડવા જોયા હોય અને આ માં 7 વર્ષે એને દીકરીને જોવે અને ધોડીને આય મારી બેટા મારી દીકરી આય અને ધોડીને જેમ આમ દુખણા લઈને 10 આંગળે કટાકા ફોડે ને અને જેવું રૂપક માં દીકરીના દુખણા લઈને લાગે ને એવું રૂપક હાંઠના પગની ગાદલી. પાછલી પગની ગાદલિયું આગલા પગના જેમ ઓવરણા દુખણા લેતી હોય એમ ઝકા 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 હાલી રહી. ઘૂંઘરું બાંધેલ, ઢીચણે 4 ઘૂંઘરું બાંધેલા, નિતંબે બાંધેલા, ગળે ડોકે બાંધેલા. ઇન્દ્રનો દરબાર હોય, ઉર્વશી હોય, મેનકા હોય, ઋતુસેના હોય, વસંત સેના હોય અને નાટારમની માલિકો ઋતરી હોય. અને આ ઘૂંઘરું વાગતો ઇન્દ્ર એમ કે ના આ ઘૂંઘરું નથી વાગતા બરોબર. ઉર્વશી રંભા ઉર્વશી મેનકા એમ કહી દે કે આ ઘૂંઘરું નથી વાગતા. તો આનાથી હારા કયા ઘૂંઘરુંનો અવાજ હોય કે આમ નીચે નજર નાખ વારાહીની પાદરની માલિકોર જેસલમેરની એક હાંઠ હાલી જાય છે ને એના નિતંબના ઘૂંઘરા વાગે છે ને એના ઘૂંઘરા આગળ તો ઉર્વશીના ઘૂંઘરા ટૂંકા પડતા હતા. ઘૂંઘરા ટૂંકા પેલા રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ટૂંકાક ઝકા 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 દેખી હાંઠ હાલી જાય. હાંજનું ટાણું 2 હવાર, એક યુવાન એક બુઢો અહવાર. 60ની માથે 10 વર 70 વર થઈ ગયા. ઉંમરની ઝાંખપ દેખાય. સફેદ ચાંદીના પતરા જેવી દાઢી, કુણીન કાઢ્યું હોય રૂ, વાગણનું રૂ હોય જેવું રૂનું રૂપક દેખાય એવું પાગમાંથી નીકળી ગયેલા કેસ કલાબનું રૂપક દેખાતું. હાથમાં હોકો, ડાયરા ડેલીએ માયના નહીં, પિયા ન ચંબડ પોસ, સર પર ધરિયા ન શહેરા, વો તો કરમહીણ માનવ કહેરા. ઈ ચાલુ હાંડે ધીરો ધીરો ઈ બુજુર્ગ બુઢો હોકો પી રહ્યો. અવાજ ધીરે ધીરે સરી જાય. ટાબર ઓ ટાબર માર્ગ સહીવે ક્યાં બાપજી માર્ગ સહીવે. હાંડ હાલી જાય. ઝકા 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 ધરતીને કરવત કાપતી એમ એક ઠારી હાલી જાય હાંડ. અને પાછલો અહવાર ઘડીક થાય અને આગલા યુવાન અહવારને કે ટાબર માર્ગ સહીવે સા કે હા બાપજી માર્ગ સહીવે. મેર બેહું સૂરજ નારાયણ ને અને હાંડ જરાક ઝજકાણી. હાંડ થોડીક પાછી પડી એટલે કીધું ટાબર તું માલક ભૂલ્યો વેસા. नहीं बाबजी मारक सही वे. मैंने बोलो ना मारक तू भूलो वे कि बाबजी के पाल वे हटे तो वही तो कह रहा हूं तू मारक भूलो रे. रोक दे ना खेची. हैंड झोगारी बैठी, हाथ में होको चालू होके उतरडो आम नजर नाखी चारे बाजू. ટાવર मार्ग भूल गयो तू. मैंने तने मार्ग बतायो तो इसमें पाड़ बाड़ नहीं वे.
મેં તને જે માર્ગ બતાવ્યો હતો ને એમાં પાળ બાળ નથી આવતી. હું તને ક્યારનો એટલે તો કહું છું અભાગ્યા કે તું માર્ગ ભૂલ્યો છું. મેં તને જે માર્ગ બતાવ્યો એમાં પાળ ના આવે. આ વાટા ઘાટું હાલે હોકો ઓલવાઈ ગયો, સૂકો હતો એ ઓલવાઈ ગયો. ટાબર સૂકો લેકે આમ તને કઈ ગામ દેખાય છે? આમ દખણાદી બાજુ આમ નજર કરી, રાત ઢળી ગઈ છે પણ પૂનમના ચંદ્રમાનું અંજવાળું છે. આમ દખણાદી બાજુ તને કઈ ગામ દેખાતું હોય ને તો મારે હોકો પીવો છે, ચંબડ પોસ એનો સૂકો લઈ આવતો. સૂકો નીકળ્યો યુવાન, સાડા 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 ડગલા દેતો દેતો, ખંભે તલવાર, લાંબુ વચકાણ, દોઢવતો ઓછાડ, લાઠોડી મોજડી અને ચંદ્રમાના આંજવાળે ધીરો 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 યુવાન નીકળ્યો. સુનકાર મચી ગયો. કોઈ જડ નથી દેખાતું, કોઈ ચેતન નથી દેખાતું, કોઈ કરતા કોઈ માણસ નથી દેખાતું. યુવાન માણસ હતો એનું હૈયું કાળજું કંપી ગયું કે બાપજી કાયમ એવી વાત કરતા કે વારાહી અને ગોતરકાના પાદરની અંદર છે ને આખે આખા ગામ યુદ્ધની અંદર ખપી ગયા છે. આખે આખા ગામ યુદ્ધમાં ખપી ગયા છે. તો ઈ ગામ તો નહીં હોય. અને બાપજી કહેતા કે રાત થાય ને ત્યાં ભૂતાવળ થાય. બાપજીએ મારી પરીક્ષા કરવા તો નહીં મોકલ્યો હોય મને. કાળજું થડેડાટ માંડી ગયું. ખંભેથી તલવાર કોડી છૂટી કરી અને તલવારને બહાર કાઢી અને નીકળ્યો. એક પછી એક શેરી જોતો 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 યુવાન નીકળી રહ્યો છે. ક્યાંય માણસ દેખાતું નથી, ક્યાંય પંખી નથી દેખાતું, ક્યાંય પશુ નથી દેખાતું. ચંદ્રમાનું અંજવાળું યુવાન અને હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળ્યો છે. અને એક ઘરે મામા નાનું એવું દીવડો ટમ 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 બળી રહ્યો. એટલે એમ થયું કોઈક માણસ તો છે, માણાનો કઈક વાસ તો છે. જોયું દુકાન હતી એ કે સૂકો જોઈ છે. ક્યાંથી આવે છે? કે મારવાડથી આવું છું. કે લઈ લે, તારે જોઈ એટલો સૂકો લઈ લે. એ કે લઈ લે એમ નહીં, હું ચારણ છું. ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય. જે ચારણ ચોરી કરે ઈ ચારણ ના કહેવાય. ગુંજ બેરા દ્રવ્ય આંધળા જુજણ વેળા નંદ ઈ રાજ દુઆળે વૈઠળા એતા લક્ષણા ચારણા. હું ચોર લૂંટારો નથી, તું મને તારા હાથે દે. ઈ કે તો હું નથી દેવાનો, તારે જોતો હોય તો લઈ લે, નહીતર હાલતો થાય. કે કેમ આમ બોલો છો? કે તું લઈ લે, તારે જે જોતું હોય લઈ લે, પણ તું અહીંથી જા. ચતુરાઈ ચારણ કીને લાગ્યું કઈક અણઘટિત વાત છે. આ વેપારીની વાતની અંદર કઈક મરમ છે. કેમ આમ બોલો છો? કે તું ચારણ છું ને, તો હું લુવાણો છું, ઠક્કર છું. પણ તારો જીવ બચાવવા હાટું કહું છું. તારે જોતું હોય ને તો લઈને જતો રહે. આ તને બાપો મારો દેકારો કિકિયાર્યું સંભળાય છે ને, એ અહીંથી અડધો ગાવ મિર્ઝા અજીજ કોકાની 1500ની ફોજે 500 ગાયોને વાડામાં પૂરી દીધી છે. કાલ હવાર દી પડશે અને મિર્ઝા અજીજ કોકાની શમશેરું કરવે તું ઈ 500 ગાયોના ગળાની માલિકોર ફરી જશે. અને ઈ અમે વેપારી કોમ છી, અમે ગાયોને નહીં બચાવી શકી અને ઈ ગાયોને મરતી અમે નહીં જોઈ શકી. એટલે હું, મારું કુટુંબ, મારા ઘરના, મારા વહુવારું, મારી દીકરી, આ બધાય છે ને કાલ હવાર દી પડશે ને એટલે આમ જો આ ઝેરના કટોરા મૂક્યા છે ને, હવાર દી પડે ને ઈ પેલા પીને અમે મરી જાશું, પીને અમે મરી જાશું, પીને મરી જાશું. કે ઠક્કર આનો કોઈ ઉપાય નહીં? કે અરે ચારણ ઉપાય હતો. આજથી દીન દહકો હતો. ઈ દીન દહકે એક એવો ચારણ આવતો, એક એવો કારડિયો રાજપૂત આવતો
તેથી આ ગાયું બચતી હતી, તેથી ધર્મ બચતો હતો, તેથી હિન્દુત્વ બચતું હતું, અને તેથી આ વારાઈનું પાદર છે ને ઈ હેમ ખેમ ને દિવાળી થી રહેતું હતું. પણ આ દિન દહકો જતો રહ્યો. 10 વર્ષે ઈ ચારણે આય નથી આવ્યો, અને 10 વર્ષ થઈ ગયા ઈ રાજપૂતે આ માર્ગે નથી નીકળ્યો. એટલે આજ મરવાના વાળા આયા છે. બાકી એક ચારણ હોય અને એક રાજપૂત હોય ને તો કોઈની તાકાત નથી કે ધર્મને ખંડિત કરી શકે. કોણ હતો એવો? કવિરાજ 10 વર્ષ પહેલા છે ને એક વાગધાન નામનો ચારણ આવતો, અને હરભમજી ખેર નામનો કારડિયો રાજપૂત આવતો ને. તેથી આ મિર્ઝા અજીજ કોકા નહીં, ઔરંગઝેબ નહીં, સલીમ નહીં, સલીમનો બાપ અકબર નહીં, અકબરનો હુમાયુન ને હુમાયુના બાબરની બાપની તાકાત નહોતી કે ગૌ વધ કરી શકાય. ભલા માણસ ગૌ વધ કરી શકાય. વાગદાન કે હા કે वो तो मारो बापजी है, તું વાગદાન નો દીકરો છો? વાગદાન કટે में ક્યાં છે વાગદાન? કે वो तो પાળે રે. વાગદાન પાળે છે? જે બુઢો હતો, જે બોલતો નહોતો, જેને બુઢાપો આટો લઈ ગયો તો ઈ ખબર પડી કે વાગદાન પાળે છે. એને જવાની ફૂટી નીકળી. વહુ દીકરીઓ બધી ઓરડામાં બેઠી હતી ને કીધું કે તમે કાંઈ ખોટું પગલું ભરતા નહીં. હવે મારો ચારણ આવી ગયો છે, વાગદાન આવી ગયો છે. મારા કીધા પેલા ખોટું પગલું ભરતા ને ગડગડતી દોટ મૂકી. વાગદાન વાગદાન ગાયુંને બચાવી લે, માવતરુને બચાવી લે, હિન્દુ ધર્મને બચાવી લે. એ વાગદાન મારા કુટુંબને બચાવી લે. વાગદાન બચાવી લે, બચાવી લે, બચાવી લે. ઈ કરતી ગડગડતી દોટ મૂકી અને બુઢા ચારણની હાથમાં હોકો તો થડકારો લઈ ગયો. ઠારારા દેતા હોકો થૂજવા મંડાણો. આમ જોયું ચંદ્રમાનું અંજવાળું પૂનમનું હળગી કાઢતો દોટ આવતો. પાના કે ભલો ઓળખો ઈ જ હું પાનો, પણ હવે પાનાનું પાણીયું નથી રહ્યું. હવે ગાયુંને બચાવી લે હે ચારણ, હે વાગદાન. હવે ગાયુંને બચાવી લે, બચાવી લે, બચાવી લે. કે પાના હવે તો મારે દીન દહકો જતો રહ્યો, મને બુઢાપો આંટો લઈ ગયો છે. મારે 70 વર્ષ થયા, પણ તને ક્યાંય દેખાય છે? કોઈ રાજપૂત દેખાય છે? કોઈ ક્ષાત્ર દેખાય છે? તને ક્યાંય દેખાતો હોય તો ઘોડિયામાં હુતેલો હોય ઉઠાડીને જો કાલ ગાયું ન બચાવું તું ચારણ નહીં ભલા માણસ. એક રાજપૂત બતાય, એક રાજપૂત બતાય. માના ઉદરમાં હોય ઉદર ફાડીને બહાર કઢાઈને જો ગાયું ને ન બચાવું ને તો વાગદાન નહીં. મને ક્યાંય દેખાતું નથી. આમ રાધનપુર, પાલનપુર, અમદાણા આમ નજર મારું ને તો લીલા નેજા ફરકી રહ્યા છે, લીલા નેજા ફરકી રહ્યા છે. કે પાના તને નથી દેખાતું તો હવે મને નથી દેખાતું. ભલા પણ હવે મને નથી. કે વાગદાન તમારો ભેરું હજી જીવે છે. હો એ હરબમજી ખેર છે ને, એ હાંતલપુરનો કારડિયો છે ને, ઈ જીવે છે, હજી ઈ જીવે છે. કે મને 70 થઈ ગયા, મારાથી તો દહ કે ઈ મોટો છે. મને 70 થયા છે, મારાથી તો દહ કે ઈ મોટો છે. અને તને તો ખબર છે ઈ માંડવે પૈણવા આવે તો વાજતા ગાતા ઢોલે આવે. ભલા માણા હું ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા. હું એને લઈ આવું તો ખરો, પણ ઢોલી ક્યાં? વાગદાન જોતું હરબમને લઈ આવી ને તો ઢોલીને હું તૈયાર કરીશ. આ ગામના પાદરની મેલિકો ઢોલીને હું તૈયાર કરીશ. કાનિયો ઢોલી હજી જીવે છે. વાગદાન જેવો અણવર હોય, હરબમજી ખેર જેવો કોઈ મૂર્તિયો હોય, પૈણવા વાળો હોય તો ઢોલ વગાડવાની જવાબદારી મારી. ઢોલ હું વગાડી દઈશ, સિંધુ રાગ હું વગાડી દઈશ. તો છોડ દે.
જે ડોહો અત્યાર સુધી ભાળતો નહોતો, જેને બુઢાપો આંટો લઈ ગયો હતો, ઈ ડોહો ઘડીએ પડીએ દીકરાને પૂછતો હતો કે માર્ગ સહીવે માર્ગ સહીએ. ઈ કૂદકો મારીને બેઠેલી હાંઠ માથે ફટાક દેતાનું જેમ બકરું કૂદકો મારીને બેહી ગયો અને નાકર ખાઈને ટક 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 કરતી હાંઠને ઊભી કરી અને હાંઠને જકા 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 ડચકારો માર્યો, હાંઠ ઉપડી અને એનો દીકરો વાંહે થયો કે બાપજી કે કટે કે નાકર છોડ દે, નાકર છોડ. અરે બાપજી, આ તમે ભાળતા નથી. હમણે મને ઘડીક થઈને પૂછતા હતા કે માર્ગ સહીવે માર્ગ સહીએ. આ તમે ક્યાં હાલ્યા કે નાકર છોડ દે. નાકર છોડી હાંઠ પાછી જે વેગે હાલતી હતી ના બમણા વેગે જકા 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 નીકળી. હાથ ગૌ વારાહીના પાદર થી સાંતળપુર હાથ ગૌ. રાત ધીરે 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 ઢળતી જતી. ડેલી રાજપૂતનું ખોયડું હાંડમાંથી નીચે ઉતર્યો, ડેલીની અંદર ગયો ને, નાકેથી નેણે ભલો નેણેથી લલાટ કઈ દિશના વખાણ કરી આજ નગર વખાણી નાગ. ઈ ઢોલિયાની માલિકોર ઈ કારડિયો રાજપૂત હૂતો તો ને, એની માથે માઈખ બેઠી હતી. ઈ માઈખને ઉડાડવા હાટું થઈ અને આમ કઈને આમ પછેડી નાખીને ઈ ભેગી જ આમ હાથ પકડી લીધો. વાગદાન, હે વાગદાન, શું કરસ કે માઈક મારા કારડિયા રાજપૂત માટે અંધારામાં માઈક બેહે ને તોય મને ચારણને નો દેખાય, મને નો હું જીરવી શકું, હું નો જોઈ શકું. એટલે આવું માઈકને આ તારી માથે દારદર બેઠું છે ને ધર્મરૂપી, ઈને હું ઉડાડી રહ્યો છું. ભાગી જા બાપડા દારદર. અહીંયા કાવ માંડે કમઠાણ, જાગશે તો મારશે મારો કર્મી કારડિયો, જાગશે તો મારશે મારો કર્મી કારડિયો. આજ હું અધર્મને હટાવી રહ્યો છું. આ જે સુલતાનની ફોજુ પડી છે ને એને હું હટાવી રહ્યો છું. આ માઇક નથી ઉડાડતો, અધર્મને ઉડાડી રહ્યો છું. મને ખબર હતી તું પાળેથી જ આવતો હોઈશ, પણ આજ મને 70 ની માથે 80 વર્ષ હમણાં વાત થઈ ને. ચોરીના ફેરા ફરતો યુવાન તમે ગાયોનું રક્ષણ કરી શકે, યુદ્ધ કરી શકે, આ નોંધ લો તમે. આ સમાજની જે વાતું છે ને આ નોંધ લો. 70 ની માથે 80 વર્ષ થઈ ગયા તો હરબમજી ખેરને અને કીધું કે ઢોલી તૈયાર છે. રાતે સિંધુ રાગ સુહામણો, સુરમન હરખ ન માય, માથા પડે ધડ લડે ઇના વધામણા વૈકુંઠ થાય. રાજે ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ 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 ધ્રિજાંગ. રાતે ગામની માલિકો ઢોલ વાગવા મંડાણો, એક પછી એક ઘોડલા અહવાર રાજપૂતો તૈયાર થવા મંડાણા અને 2 અહવાર તૈયાર થયા. અને વાગદાને કીધું કે વાગદાન જોજે હો અણવર તું છો, આબરૂ જાય નહીં. ગાયોના વાડા હું ભાગીશ પણ અણવર થઈ અને સૈન્ય હારે તું લડજે, કોઈ વાંધો નહીં. બાગરતા ધમા 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 પણ પાગ નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગ આગે જાવે નહીં ભાગા મરગ તોપ કા ઘોણાના તરી બાગ હાથ જાય તા તો રીઝા રાગા વ્રવે રાજા નાજા હારે આબે રાજા. ઘોડલા છૂટ્યા, સાંજે ત્રોડી ગયા પાંજરા વાળા, હાક લેથી બાગ છૂટી, બાગ બોલી ગામડામાં થયા હાક બાગતા તો છૂટા સિંહ. જમદાળા બે છૂટા પણ આંગ લાગે છૂટે આસમાન કેતા તૂટા જમી થાકતા તો દાળા ફાળા તેગ વાળા, પ્રળય કાળા વેર જાય રંગ ગાળા પાડ વાળા, રંગ દાળા પૂળીમ ઘોડલા છૂટી જાય. બાગરતા 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 થમા 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 ઘોડલા છૂટી ગયા. અને અડધી રાતે અહીંયા દેખારો થયો, અહીંયા ખબર પડી કે કોઈ ચહલ પહલ હો રહી है. बेखबरी मत रखना, होशियार रहना. हवादी जड़ो भले युगा भाण भाण तिहारा भामणा, जीवन मरण लगमान राखे कश्यप राउत. અને થાણા દેતાનો ઉદિયા ચલના ઓરડે સૂરજ નારાયણ ઉગી ગયો. બહે ઘોડલાની હારે આગળ હરબમજી ખેર, પાછળ વાગદાન ચારણ અને બાગરતા 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 ધમા 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 દેતો નીકળ. સામે નજર પડી, અવાજ છૂટ્યો, અલ્લાહુ અકબર નાય તકદીર, बिस्मिल्लाह रहमान, पीरान पीर, बेखबरी मत रखना, राजपूत आ रहे हैं, युद्ध शुरू किया जाए, कत्लेआम शुरू किया जाए. आથી સાઈ ફૂટી
અને આ બાજુ દાદાનું રૂપ ગાયું ગંગ બાર જટ ધાર મંડ યમ આધિ યંગ સંગ લઈને ચાંડી યમ બાલ ચંદ્ર બિંબ લાલ જ્વાલ યમ કંગ નમ ભુજંગ મુડ માલિયમ જટાટમિંગ ગલત જલત પ્રવાહ તસ્થલે ગલેવ લંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ ઈ ડવડમા ડમર વયમ ચકાર ચાંડ તાંડવમ તિનો તુના શિવ શિવમ જટાંગ કટાંગ સમ ભ્રમમ ભ્રમમ નીલ નિર્ઝરી વિલોલ વિચ વલ્લરી બિરાજમાન ઈ મૂર્ધની મહાદેવ હાર મહાદેવ હાર મહાદેવ હરનો લારો લાગ્યો ને હરબમજી ક્યારે એક 80 વર્ષના બુઢાએ રાજપૂતે આમ કહીને આમ ભવાનીને ખુલ્લી કરી અને એક હાથની માલિકોર ફરસી જેમ પરશુરામનો અવતાર હોય એમ ફરસી બરાક 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 અને ભવાની બાગા ઝીક છૂટવા મંડાણી અને જે હુમલો કર્યો હજી માણસો સમજે નો સમજે ઈ પહેલા તો જે એક ધાયરા જતા ત્રિશુળાકાર થઈ ગયા જે ઢોલી કાણીઓ ઢોલી હતો ઈ 100 જણા લઈને આમથી એક નીકળ્યો વાઘદાન આમથી એક નીકળ્યો અને જે વાળા ભાંગવાના હતા ઈ હરબમજી ક્યારે એકલો 2 જણા તમે આમ સંભાળી લેજો હું એકલો વાળા ભાંગી બાગા જીક અને ઈ શમશેર બોલવા મંડાણી મહાદેવ હાર ફરશું ફરવા મંડાણું બાગા જીક થવા મંડાણી મિર્ઝા હજી કોક હાથી માથેથી જોતો રહ્યો કે રોક દો જાવાન પામે રોક દો એની આંખું ફાટી છે કે આવો કોણ બુઢો લડવા વાળો છે હાથી માલિકો કાણિયાના ઢોલ વાગ મંડાણ ત્રિજાંગ હામૈયા થતા હોય અને નાનો ભાઈ ભરવાડ જેમ બહેણીની માલિકોર બેઠો હોય તેનો મેળો હોય અન્નનો મેળો હોય અને નાનો ભાઈ જેમ બહેણી લેતો હોય ને ઈમ બહેણી લેવા મનાણો 72 કરોડા મહાબળિયા જેમ મળિયા ભારતે ઉઠી કમર में कस कमर में અને તું સમર में चार नींद रहता न डर में खड़ग कर में रण नगर में डारनी होते हमर में नहीं घर में तू समर में चार नी सो नल समाटा बेम बांटा અને ખબર ખાંડા ખડખડે જી ખબર ખાંડા ખડખડે ઈ ખાંડા ખડકવા મંડાણા ખાણાના અવાજ થવા મંડાણો અને આમ જોવા મંડાણા સૂચીનો પતિ ઇન્દ્ર જોવા મંડાણો કે બુઢો કઈ રીતની બહેણી લે છે કઈ રીતનો કાંઠો તોડે છે કઈ રીતનું બખ્તર તોડે છે અને કઈ રીતની એની શમશેર છે ને હોહર મોહર નીકળે છે રાણાની તલવાર બોલતી હતી બરક અને પૂરી સાઈ ફોજમાં અહીંયા ગોતતી હતી તરક રાણાની તલવાર બોલતી હતી બરક ઢોલ વાગી રહ્યો છે ધ્રિજાંગ શમશેર ફરી રહી મહાદેવ હાર એક વાળો બીજો વાળો કટર ખાણ બોલાવતો 35,000 માંથી શમશેર ફરવા મંડાણી અને ઢોલ જ્યાં વાગતો હતો ને ત્યાં મિર્ઝાજી કોકાની નજર જઈ કે આ રાજપૂત લડી રહ્યો છે ને એ ઢોલના તાલે લડી રહ્યો છે ઢોલી કો માર દો સંભાળો ઢોલીને આપણે કોઈ દી મારી નહીં પણ આ તો યૌવનનો દીકરો હતો કે ઢોલી કો માર દો શમશેર હાલી ઢોલી માથે ઢોલીએ લડ્યો પણ અહીંયા કામ લાગ્યો ને ઢોલ વાગતો બંધ થઈ ગયો અને અહીંયા કીધું દિન પલટી ઘડી હવે આ નહીં લડી શકે રાજપૂત દિન પલટી ગયો છે ઢોલ વાગતો બંધ થઈ ગયો છે આને ઘુમરી લઈ લો આને પેરો લઈ અને આની કતલેઆમ કરો અને ઢોલ વાગતો બંધ થઈ ગયો ને હરબમજી ખેરના પગ થંભી ગયા લડી નો શક્યો ફરતો ઘેરો ધીરો ઘેરો લાગવા મંડાણો વાગદાન ઢોલ વગર પગ ઉપડતો નથી હવે છેલ્લા જુવાર છેલ્લા માતાજી છેલ્લા ભવાની ઢોલ વગર હું રમી ન શકું હું હામૈયા કરાવી ન શકું ઢોલ વગર મારે નો હાલે અને વાગદાન આમ કહીને જોવે હજી હલ્લો બોલે નો બોલે ફરતા યૌવનો પઠાણો શીખો એનો હજી કતલેઆમ કરે નો કરે ને ફરતો ઘેરો લાગીને ધીરા હરબમજી ખેરને ઘેરો નાખ્યો ને હાથની માલિકોરથી હથિયાર ધીરું ધ્રુજવા મંડાણું પગ લખ થવા મંડાણા અને હજી એનું કાંઈ કરે નો કરે ને તો ધ્રિજાંગ ઢોલ હમરાણો ફરતો 100 જણાનો યૌવનનો ઘેરો હતો એમાં ઢોલ હમરાણો અને જે ફરસું હાથમાંથી
પડું નો પડું પડું નો પડું જે શમશેર હાથમાં ધ્રુજવા મંડાણી હતી એ ઢોલનો અવાજ સંભળાવવાની આમ પડતી ફરસું ને આમ કહીને આમ ને ફડાક દેતાનો ફડકો માર્યો એક હારે હોએ હો ફડકીને ભાગ્યા કે આ શમશીર કેમ હાલી આ ફરસું કેમ હાલ્યું ઢોલ વાગવા મંડાણો હમણે મેરાણ ભાઈએ કીધું તું ને રણ તાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી थी सब घायल फौज को एक करी तलवार छड़ी सिर झिलती थी वही हिंद की राजपुतानिया थी वही हिंद की राजपुतानिया थी हिंदुस्ताननी राजपुतानी थी જ રાજપૂતો ઉજળા છે રાજપુતાણી થી જ રાજપૂતો ઉજળા છે ઈ 80 વર્ષના હરબમજી ખેરની અર્ધાંગિની ઈ રાજપુતાણી ગયન દિગ ડર ગયે નતદ કર હર હર નિર્બલ ગોલ ચક ચલ ગયે વિતલ હાલ ગયે તલાતલ ગિરિગન ખલબલ ભયે તુંડ ચલ ગયે વ્યોમતલ અટલ સુબટ દલ गए हुए दद यांचल हाल बल कल मलाक चराचर कोप सु भट थट मन मोद धर चंडी सकोप कर गसूर सर धोम निकार कर खड़क दरजी धोम निकार कर खड़क दरी राजपुतानी एक हाथनी मालिक और ढोल અને એક હાથની માલિક और શમશેર લઈ અને યુદ્ધના મેદાનની માલિક और ઉતરી હતી મારો ઘરવાળો મારો રાજપૂત છે ને ઈ ઢોલ વગર નહીં રમીએ કે મને ખબર હતી ઈ ઢોલ વગાડવા હાટું થઈ અને આ હિન્દુસ્તાનની રાજપૂતાણી છે ને ઈ વારાહીના પાદરની માલિકો ઢોલના એક હાથની માલિકો શમશેર લઈને ઉતરી હતી 75 વર્ષની ઉંમરે નોંધ લેજો ત્રિજાંગ ત્રિજાંગ ઢોલ વાગવા મંડાણો અને ખેરું 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 કતલે આમ થવા મંડાણા ભાગો ભાગો થવા મંડાણા અને જે વાડાની માલિકો ગાડું રાખ્યું હતું એક હાથે હરબમજી ખેરે ફરસું હતું અને એક હાથે ગાડાનો કાંસલો કચડા ફૂટાંગ દેતાનું વાડામાંથી ગાડું કાઢ્યું અને ભેગી જે માયું 500 માયું માં ગાયું પરીતી ને એક પછી એક ગાયું નીકળવા મંડાણી ગાયું એક પછી એક નીકળવા મંડાણી વાગદાન હામોર્યો એક બાજુ ફોજ ભાગવા મંડાણી અને ભાગતી ફોજે છે ને એ ગાયું નીકળી ગયા પછી એ ઘેરો લીધો વાગદાન હરબમજી ખેર અને રાજપૂતાણીનો ઘેરો લઈ અને અહીંયા ત્રણેયની કતલેઆમ થઈ કટ્ટી કટ્ટી ભોટી ભોટી ઉડી ગયા પણ એક પણ ગાયના શરીર ઉપર લોહીનું ટસ્યું નહોતું નીકળવા દીધું હરબમજી ખેર ઈ રાજપૂત હતો કે 80 વર્ષની ઉંમરે ધર્મ ધાર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ એતા ટાણા મરણરા એમાં કોણ રંગ કોણ રાવ ભાણા ખડખડ લો જાડ આવતડા પિયા ઈ ત્રણને હંગરે કે જીના હોય વજરના હૈયા આ રાજપૂત તો કઈક વજરનું હૈયું લઈને આવ્યો તો ઈ ત્રણે ત્રણની કતલ થઈ પણ એક પણ ગાયને આમ મરવા ન દીધી એક પણ ગાયને મરવા ન દીધી આજ પણ વારાહીના પાદરમાં તમે આખી દુનિયામાં ફરવા જાઓ ને પણ વારાહીના પાદરમાં જાજો અહીંયા રાજપૂતાણીનો હરબમજી ખેરનો અને વાઘદાન ત્રણેયના પાળિયા છે અને પાળિયા છે ઐતિહાસિક સત્યની વાત છે રાજપૂતો અને ચારણોનો સંબંધ તો આવો હતો એટલે જ મેં લખ્યું હતું કે ભાગી જા બાપડા દારદર અહીંયા કાઉ માંડે કમઠાણ જાગશે તો મારશે મારો કર્મી કારડિયો જાગશે તો મારશે મારો કર્મી કારડિયો હરિઓમ તત્સત જય માતા